ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। નવસારીના હર્ષ દરબારનો અનોખો શોખ 1947 થી 2025 સુધીના મહાનુભાવોની બાયોગ્રાફી। હર્ષ દરબારના કલેક્શનને લિમ્કા અને ગિનીઝ બુકમાં સ્થાન। નકલી પ્રોડક્ટ બનાવનાર ગેંગનો પર્દાફાશ। એવરેસ્ટ અને મેગી મસાલાની ભેળસેળયુક્ત નકલી પ્રોડક્ટ 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। ડાયમંડ બ્રુસના માત્ર 100 જ ઓફિસ કાર્યરત। 21 જાન્યુઆરીએ મોટી સંખ્યામાં ઓફિસો શરૂ કરાશે। મહિદરપુરાના વેપારીઓ ફર્નિચર કામ શરૂ કરશે। કાપોદ્રામાં યુવતી પર ગેંગરેપ અને હત્યાની કોશિશ। પત્ની પર બળાત્કાર અને હત્યાનો પ્રયાસ। મુખ્ય આરોપી ગણેશ રાજપૂત સહિત 4ની ધરપકડ। અને રાંદેરમાં 20 વર્ષની વિદ્યાર્થીનીનો આપઘાત। બીકોમની પરીક્ષામાં એટીકેટી આવતા હતાશ હતી। મહારાજ કૃષ્ણકુમાર કોલેજમાં અભ્યાસ કરતી હતી। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। નવસારીમાં ઝવેરી સડક વિસ્તારમાં રહેતા હર્ષ દરબારને પણ અન્ય લોકોની જેમ કંઈક એવું કરવાનો શોખ હતો જેને લઈ દુનિયાના લોકો પણ તેની તારીફ કરે। નાનપણથી ઘણા લોકોને અવનવી વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય। અહીં હર્ષ દરબારને પણ નવીન વસ્તુઓમાં ચલણી નોટમાં ભારત દેશની ત્યારબાદ આખા દુનિયામાં આવેલા રાજ્યોના ચલણી નોટો એકઠી કરવાનો શોખ। ત્યારબાદ જન્મ તારીખની ચલણી નોટ રાખવાનો શોખ પેશન બન્યો છે। રાજકારણી અને નેતાઓના જીવન કવન અને તેને લગતા પ્રસંગોની ચલણી નોટ એકત્ર કરી છે, જેની નોંધ વિવિધ રેકોર્ડ નોંધતી સંસ્થાઓએ લીધી છે। નવસારીના હર્ષ મહેન્દ્ર દરબારે રાજકારણી નેતાઓના 70થી વધુ આલ્બમનો સેટ બનાવ્યો છે, જેમાં વર્ષ 1947 થી 2025 સુધીના ભારત દેશના તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના દરેક મુખ્યમંત્રી, રાજ્યપાલ અને તમામના પર્સનલ બાયોડેટામાં કે તે સામાજિક અગ્રણીઓમાં શું ખાસિયત છે, તેમને મુખ્યમંત્રી અને રાજ્યપાલ તરીકે હોદ્દો મેળવ્યો, ક્યારે તેમની ટર્મની શરૂઆત અને ક્યારે પૂર્ણ થઈ અને કઈ પાર્ટી થકી તેઓ આવ્યા અને દરેક વિગત સાથે ઓરિજિનલ નોટ ઉપર એમની જન્મ તારીખ સાથેના આલ્બમ બનાવ્યા છે। 1947 થી 2025 થી હમણાં સુધીના મુખ્યમંત્રીના 650 થી વધુ અને 1500 કરતાં વધુ રાજ્યપાલની વિગત સાથેના આલ્બમ બનાવ્યા છે। હર્ષ દરબારના આલ્બમને લિમ્કા બુક, ગિનીઝ વર્લ્ડ બુકમાં પણ નામ નોંધાવ્યા છે। આ કલેક્શનમાં તેમના મિત્રોની સાથે પત્ની જીનલ અને પરિવારનો ફાળો રહ્યો છે। ભારતના તમામ વડાપ્રધાન, સુપરસ્ટાર અમિતાભ અને સચિન તેંડુલકર સહિત તમામની જન્મ તારીખ સાથેની વિગત અને ચલણી નોટ, જન્મ તારીખ સહિતની તમામ માહિતીવાળો આલ્બમ છે। પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ તારીખથી લઈને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ તારીખ 17 જુલાઈ 1950, અમિતાભ બચ્ચનની જન્મ તારીખ 11 ઓક્ટોબર 1942 અને સચિન તેંડુલકરની જન્મ તારીખથી લઈને પ્રથમ સદીથી લઈને તમામ સદીની વિગતો સાથેની ચલણી નોટ અને બાયોગ્રાફીના આલ્બમ છે। આજની સોશિયલ મીડિયાની દુનિયામાં આપણે ઘણું બધું લોકોને રીલ્સમાં સોશિયલ મીડિયા જોવા મળ્યું, લોકોનો અલગ અલગ શોખ જોવા મળ્યા। સુરતમાં પાસે આવેલા નવસારી વિસ્તારમાં એક યુવાન દ્વારા એક અલગ જ શોખ જોવા મળ્યો। એમના દ્વારા કલેક્ટ કરવામાં આવેલી જે નોટો છે, દેશની આઝાદીથી લઈને આજ સુધીની, દેશના વડાપ્રધાનની જન્મ તારીખથી લઈને મૃત્યુ પામેલા વડાપ્રધાનની દેશ સુધીની નોટો, દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ સાથે સાથે જે દેશના અલગ અલગ જે રાજ્યો છે તેના જે મુખ્યમંત્રી તેમની નોટો, એવા ઘણા કલેક્શનો જોવા મળ્યા। એક મ્યુઝિયમ કહીએ ઘરને તો ખોટું નથી। તો આપણે મળીશું હર્ષભાઈ સાથે, શા માટે આ કલેક્શન કરીને કેવી રીતે શરૂઆત, કેમ વિચાર આવીને કેવી રીતે શરૂઆત કરી એમને। જે હર્ષભાઈ, શું નામ છે આપનું ને શા માટે આ શરૂઆત કેવી રીતે કરવામાં આવી? મારું નામ હર્ષ દરબાર, નવસારીથી, અને છેલ્લા લગભગ 15 થી 17 વર્ષથી આ જ ટાઈપના કલેક્શન કરું છું।
કે જે મોટી મોટી સેલિબ્રિટીઓ છે, જે આપણા અલગ અલગ રાજ્યના 27-28 જે અલગ અલગ રાજ્યો છે, દરેક રાજ્યના સીએમ, ગવર્નર, દરેકની જન્મ તારીખ અને મરણ તારીખ એ વસ્તુ આપણા પાસે ઓરિજિનલ નોટ ઉપર અવેલેબલ છે. એના પછી આપણા ભારત દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, બોલિવૂડના અંદર તમામ એક્ટર, એક્ટ્રેસ, ક્રિકેટની દુનિયાની વાત કરીએ તો સચિન તેંડુલકર જેવા ઘણી બધી મહાન હસ્તીઓની જન્મ તારીખ અને મરણ તારીખ એ આપણા પાસે ઓરિજિનલ નોટ ઉપર એમની અવેલેબલ છે. આના સરળ જે કલેક્શન તમે કર્યું એ આગળ શું કરશો ને કેવું ઈચ્છો છે કે આ નોટોને કેવી રીતે લોકો સુધી પહોંચો? લોકો સુધી પહોંચાડવામાં મારી પોતાની એક તમારી ચેનલ દ્વારા એક એવી ઈચ્છા છે કે આ વસ્તુ આપણી ભારત સરકાર સુધી પહોંચે અને સરકાર નવસારી શહેરના અંદર એક એ ટાઈપનું મ્યુઝિયમ બનાવે કે જે નોર્મલ પબ્લિક છે, જે કોમન પબ્લિક છે, એ લોકોને આ કલેક્શનની માહિતી મળે, કલેક્શન દ્વારા એ લોકોને પણ નવું જાણવા મળે અને નવી વસ્તુઓ ભેગી કરવાનો એ લોકોના અંદર પણ એક શોખ આવે. તમે જોઈ શકો છો કે જેમની ઈચ્છા છે આ કલેક્શનની, ખાસ કરીને સૌથી મોટી કઈ નોટ ક્યારે છાપવામાં આવી, કેમ ચાલી, કેમ બંધ કરવામાં આવી, કઈ સરકાર દ્વારા છાપવામાં આવી, દરેક જાતની વિગત, નાની વિગત દેશના લોકોને, યુવાનો સુધી અને લોકોને મળી રહે તેના માટે એમનું એક સપનું છે કે નવસારી વિસ્તારમાં એક મ્યુઝિયમનું સરકાર દ્વારા કરવામાં આવે ને આ નોટોની જે સંગ્રહ એમણે 17 વર્ષનો વધુ સમયમાં કર્યો છે તે લોકો સુધી પહોંચી શકે તેવી એમની એક ઈચ્છા છે જે સરકાર સુધી પહોંચવાની. અમે પણ એક મુહિમમાં જોડાયા છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતની ઉધના પોલીસ અને ઝોન 2 લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા એક સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. પોલીસે એવરેસ્ટ અને મેગી જેવી જાણીતી બ્રાન્ડ્સના મસાલા અને ખાદ્ય ઉત્પાદનોની ભેળસેળયુક્ત નકલી પ્રોડક્ટ બનાવી વેચનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 24 લાખ રૂપિયાથી વધુ કિંમતનો નકલી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝોન 2 એલસીબીને ગુપ્ત માહિતી મળી હતી કે ઉધના વિસ્તારમાં એક ગેંગ નામાંકિત બ્રાન્ડ્સના નામે નકલી મસાલા અને ખાદ્ય ઉત્પાદનો બનાવીને બજારમાં વેચી રહી છે. આ માહિતીના આધારે ઉધના પોલીસ અને એલસીબીની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. ટીમે ઉધના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડ્યો, જ્યાં આરોપીઓ નકલી એવરેસ્ટ અને મેગી મસાલાનું ઉત્પાદન કરી રહ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે એક મોટી માત્રામાં નકલી મસાલા, પેકેજિંગ મટીરીયલ, બનાવટી લેબલ્સ અને ઉત્પાદનમાં વપરાતા રાસાયણિક પદાર્થો જપ્ત કર્યા. આ ઉપરાંત નકલી ઉત્પાદનો બનાવવા માટે વપરાતી મશીનરી અને અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 24 લાખ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવે છે. આ ઓપરેશનમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ સૂત્રો અનુસાર આરોપીઓ લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને સુરત તેમજ આસપાસના વિસ્તારોમાં નકલી ઉત્પાદનોનું વેચાણ કરતા હતા. આ ગેંગે બજારમાં નીચી ગુણવત્તાવાળા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખેલ ખેલ્યો હતો. ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે આ ઓપરેશન ઝોન 2 એલસીબી અને ઉધના પોલીસના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. અમે ગુપ્ત માહિતીના આધારે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય અને વિશ્વસનીય બ્રાન્ડ્સની પ્રતિષ્ઠા સાથે ચેડા કરી રહી હતી. તેમણે વધુમાં કહ્યું કે જપ્ત કરાયેલા નકલી ઉત્પાદનોના સેમ્પલને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે, જેથી તેમાં વપરાયેલા રાસાયણિક પદાર્થોની ગુણવત્તા અને સ્વાસ્થ્ય પરની અસરોની તપાસ કરી શકાય. 26 જુલાઈએ સાંજે સુરત શહેર ઝોન એલસીબી ટીમના જે અમારા 2 સભ્યો છે, એએસઆઈ પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ અને એએસઆઈ નરેશભાઈ હોશિયારસિંહ, એ લોકોને પોતાના લોકલ સોર્સિસથી બાતમી મળી શેષવડ ટાઉન રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર એક ફેક્ટરી કાર્યરત છે, જેની અંદર મસાલા જે છે ચિકન અને મટનના એના ડુપ્લિકેટ પેકિંગ કરી અને પાઉચ બનાવી અને સેલ કરવામાં આવી રહ્યા હતા. તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું. વેરિફિકેશન બાદ અમારા ધ્યાન ખરેખર આ ફેક્ટરી ડુપ્લિકેટ છે. પીઆઈ અને ઉધનાની ટીમનો સંપર્ક કર્યો, એમને આ બાબતે રેડ કરવા માટે સમજ કરી અને સાંજના સમયે આ રેડ કરવામાં આવી. ત્યાં આગળ રેડ બાદ ધ્યાનમાં આવ્યું કે 4 જે એક્યુઝ કમ વર્કર છે એ ત્યાં આગળ કામ કરી રહ્યા છે અને આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ છે, મશીનરી અને
ડુપ્લિકેટ મસાલાના પેકિંગ એ અમે કબજે લીધેલા છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં ચોરી, છેતરપિંડી અને ખાદ્ય ચીજોમાં ભેળસેળ સંબંધિત કલમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત ડાયમંડ બ્રુસનું ઉદ્ઘાટન થયું, તેના 19 મહિના થઈ ગયા છે, છતાં હજી માંડ 100 જેટલી જ ઓફિસો કાર્યરત થઈ છે. હીરા ઉદ્યોગમાં મંદી સહિતના અનેક કારણોને લઈને સુરત ડાયમંડ બ્રુસ કમિટી દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં હીરા વેપારીઓ દ્વારા બ્રુસમાં ઓફિસ શરૂ કરવામાં આવી રહી નથી. ત્યારે જૈન હીરા ટ્રેડર અને વેપારીઓ સુરત ડાયમંડ બ્રુસમાં ઓફિસ શરૂ કરે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આગેવાની લઈ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં જેમની ઓફિસનું ફર્નિચર બાકી છે તે વેપારીઓ ફર્નિચર કામ શરૂ કરાવશે. 21મી જાન્યુઆરી 2026ના દિવસે એક સાથે મોટી સંખ્યામાં ઓફિસો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ નિર્ણય લેવા માટે આગામી મંગળવારના રોજ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે, જેમાં નાની મોટી મળીને 4200 જેટલી ઓફિસ છે. સુરત ડાયમંડ બુર્સના મેમ્બર શૈલેષ જોગાણીએ કહ્યું હતું કે આજે જે મીટિંગ થઈ છે તે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા માટે થઈ છે. ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા માટે મહાસુદ પાંચમનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આપણે તમામે ઓફિસ શરૂ કરવાની છે. જે લોકો મીટિંગમાં નથી આવ્યા તેમનું પણ કન્ફર્મેશન લેવું પડશે. બધા વેપારીઓએ ડાયમંડ બુર્સમાં આવવાનું રહેશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે બધા વેપારીઓનો આભાર માનું છું. આપણે સૌએ પ્રયાસ કરીને પોઝિટિવ વિચાર કર્યો છે. જે પણ નાના મોટા પ્રશ્નો છે તેના નિરાકરણ સાથે તમે સૌએ નક્કી કર્યું છે કે આપણે સાથે મળીને મૈધરપુરાની ઓફિસો બંધ કરીને ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરીશું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ નવી જગ્યા બધા લોકોને ફળશે. બીજી નાની મોટી જે કોઈ વ્યવસ્થા છે બુર્સ દ્વારા અને તેના સિવાય સરકાર દ્વારા કરાશે. બુર્સ ધમધમતું થાય તે માટે સુરત ડાયમંડ બુર્સના કમિટી મેમ્બરો દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં બ્રોકરો, ટ્રેડરો સહિત નાના મોટા વેપારી સાથે મુંબઈ અને સુરતમાં 15 જેટલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ઓછી સંખ્યામાં વેપારીઓ ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરતા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મૈધરપુરા અને મુંબઈમાં ઓફિસ ધરાવતા જૈન વેપારીઓ દ્વારા સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવામાં આવતી ન હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડાયમંડ બુર્સના આગેવાનને પૂછ્યું હતું કે ડાયમંડ બુર્સનું કામ ક્યાં પહોંચ્યું છે. ત્યારે વેપારીએ કહ્યું હતું કે જૈન વેપારીઓ હજી સુધી ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી રહ્યા નથી, જેને લઈને હર્ષ સંઘવીએ આગેવાની લઈને મોટા જૈન વેપારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરી ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા માટે કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત સુરતમાં જૈન વેપારીઓ સાથે મીટિંગનું આયોજન થયું છે. મૈધરપુરાના મોટા વેપારીઓ એક સાથે મોટી સંખ્યામાં સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરે અને બુર્સ ધમધમતું થાય તે દિશામાં પ્રયાસો કરાશે. સૌરાષ્ટ્રીયન વેપારીઓની ગેરહાજરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીટિંગની આગેવાની લીધી. મંગળવારે જૈન સૌરાષ્ટ્રીયન વેપારીઓની સંયુક્ત મીટિંગ યોજાશે. 21 જાન્યુઆરી 2026 બધા જ મોટા વેપારીને શિફ્ટ થવા મીટિંગમાં નિર્ણય. બંધ પડેલા બુર્સમાં મૈધરપુરાના વેપારીઓ ફર્નિચરનું કામ એક સાથે ચાલુ કરશે. સુરતના કાપોદ્રામાં માનવતા શર્મસાર થાય તેવી ઘટના સામે આવી છે. આરોપી ગણેશ રાજપૂતે પોતે પોતાની પત્ની પર બળાત્કાર ગુજાર્યો અને પોતાના મિત્ર દ્વારા પણ દુષ્કર્મ કરાવ્યું. મહિલાને ઘાયલ અવસ્થામાં તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હતી. હાલ મહિલાની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કાપોદ્રા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ગણેશ રાજપૂત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મહિલા પર ગેંગરેપ અને ત્યાર પછી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ગંભીર ગુના સામે આવ્યું છે. આ ઘટનામાં કાપોદ્રાના કુખ્યાત ગુનાખોર ગણેશ રાજપૂત સહિત 4 આરોપીઓ સામે કાપોદ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને તમામને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી ગણેશ રાજપૂતે પોતાની પત્ની સાથેના કેવળ ઘરમાં મારપીટ કરી પણ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત તેણે પોતાની પત્ની પર દુષ્કર્મ ગુજારવા માટે પોતાના એક મિત્રને પણ ઉશ્કેર્યો હતો. બંને દ્વારા પરિણીત મહિલાની ઈજાગ્રસ્ત હાલતમાં તાપી નદી પાસે લઈ જઈને ત્યાં તેને તોડી પાડવાનો
પ્રયાસ પણ કર્યો હતો. ઘટનાથી ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેનું સારવાર ચાલુ છે. તપાસ દરમિયાન મહિલાએ કાપોદ્રા પોલીસ મથકે હાજરી આપી સમગ્ર ઘટનાની વિગતો આપી હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી હાથ ધરી ગણેશ રાજપૂત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. નોંધનીય છે કે મુખ્ય આરોપી ગણેશ રાજપૂત સામે અગાઉથી જ અલગ અલગ પ્રકારના 26 ગુના નોંધાયેલા છે, જેમાંથી ઘણા ગુના ગંભીર સ્વરૂપના છે. કાપોદ્રા પોલીસ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે અને જાણવા મળ્યું છે કે આરોપીઓ દ્વારા ઘાતકી મનસૂબાથી પહેલેથી જ યોજના ઘડવામાં આવી હતી. હવે પોલીસ પુરાવાઓના આધારે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે. આરોપી સામે હવે કાયદો કડક કાર્યવાહી કરાશે. અત્યાર સુધી 26 ગુનામાં નામ આવનાર ગણેશ રાજપૂત હવે ગેંગરેપ અને હત્યાની કોશિશ જેવા ગંભીર આરોપોનો સામનો કરશે. માનવતાને કલંકિત કરતી આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે. કેવો માનવી અને ક્યાં સુધી સહન કરશો એવું હિંસાત્મક વર્તન? કાપોદ્રા પોલીસે પગલાં લીધા છે. હવે સમય છે કાયદો પણ ઉગ્ર દંડ આપે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના રાંદેર વિસ્તારમાં 20 વર્ષની વિદ્યાર્થીની નિકિતા પરમારે આપઘાત કર્યો છે. બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી નિકિતાએ પરિણામમાં એટીકેટી આવતા ઘણા સમયથી હતાશ હતી. પરિવારજનો કહે છે કે પરિણામ બાદ તેનું વર્તન બદલાઈ ગયું હતું અને તાજેતરમાં તેણે ચિંતા અને નિરાશામાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. પોલીસને સ્યુસાઇડ નોટ તો નથી મળી, પરંતુ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં 20 વર્ષની યુવતીના આપઘાતની ઘટના સામે આવતા લોકોમાં શોકનું મોજું ફેલાયું છે. મળતી માહિતી અનુસાર ઇદાતનગર પાલનપુર પાટિયા પાસે રહેતી નિકિતા પરમાર નામની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. નિકિતા મહારાજ કૃષ્ણકુમાર કોલેજમાં બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરિવારજનોએ આપેલી પ્રાથમિક માહિતી મુજબ નિકિતાનું થોડા સમય પહેલા પરીક્ષા પરિણામ આવ્યું હતું, જેમાં કેટલાક વિષયોમાં એટીકેટી આવી હતી. ત્યારબાદ તે ખૂબ જ પરેશાન રહેતી હતી અને અંતરમાં હતાશા ભરાતી ગઈ હતી. પોલીસ તપાસના પ્રારંભિક તારણો દર્શાવે છે કે વિદ્યાર્થીઓ પર વધતો અભ્યાસ દબાણ અને પરિણામની અસફળતા તેને આત્મઘાત તરફ દોરી ગઈ. જોકે ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, છતાં પરિવાર અને પોલીસ બંનેનું માનવું છે કે શિક્ષણમાં નિષ્ફળતાને કારણે તેણે આ પગલું ભર્યું હોઈ શકે. હકીકતમાં રાજ્યભરમાં વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યાની ઘટનાઓ સમાજ માટે ગંભીર ચિંતાનું કારણ બની રહી છે. માનસિક આરોગ્ય અને પ્રેશરની સમસ્યાઓને ઓળખી તેનું યોગ્ય સમયે નિદાન આપવાની જરૂરિયાત આજે અત્યંત મહત્વપૂર્ણ બની છે. રાંદેર પોલીસ દ્વારા ઘટનાની વિગતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નિકિતાના પરિવાર સાથે પણ સમજદારીથી સંપર્ક કરીને વધુ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ માટે આજે જેમ અભ્યાસ મહત્વનો છે, તેમજ માનસિક આરામ અને માનસિક મજબૂતી પણ જરૂરી બની ગઈ છે. સમાજ તરીકે આપણે જો આ પ્રકારની દુઃખદ ઘટનાઓને રોકવી હોય તો માતા પિતા, શિક્ષકો અને મિત્રો માટે ફરજિયાત બની જાય છે કે તેઓ યોગ્ય સમયે વિદ્યાર્થીઓની લાગણી સમજવાની અને તેમને ટેકો આપવા તૈયારી રાખે. સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટાફે રાજસ્થાનના ચિત્તોડગઢ અને ઉદયપુરમાં થયેલા અપહરણના 2 ગુનામાં સંડોવાયેલા તથા દેશી તમંચા સાથે સુરતમાં ઘૂમતો આરોપી ઝડપી પાડ્યો છે. થાર કાર લઈને ફરતો આરોપી જંગલમાં છુપાયો હતો, જ્યાં હાથ બનાવટનો દેશી તમંચો અને જીવતા કાર્ટીજ સાથે ઝડપી પાડતા 3 ગુના ઉકેલાઈ ગયા છે. રાજસ્થાનના ચિત્તોડગઢ અને ઉદયપુર જિલ્લાના અપહરણના 2 ગંભીર ગુનામાં
નાસ્તા ફરતા આરોપીને દેશી હાથ બનાવટનો તમંચો, 3 કાર્ટીઝ અને થાર કાર સાથે ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો હતો. થાર ડ્રાઈવર ગન લઈને ફરતો હોવાના કોલ બાદ પોલીસ રોકવા જતા ભાગી ગયો હતો. ત્યારબાદ ઝાડી ઝાંખરામાં છુપાયેલા આરોપીને દેશી તમંચો અને જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીના પકડાવાથી 3 જેટલા ગુના ઉકેલાયા છે. સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી ઉત્તરાયણ પોલીસને એક કોલ મળ્યો હતો કે મોટા વરાછા રિંગ રોડ પરથી એક બ્લેક થાર છે, 4 વ્હીલ ગાડી RJ06 અને ડ્રાઈવર પાસે પણ ગન છે. જે આધારે ઉત્તરાયણ પોલીસે મોટા વરાછા રિંગ રોડ ખાતે તપાસ કરાવતા એક કાળા કલરની થાર કારને રોકવા જતા ઊભી રાખી નહીં અને પૂર ઝડપે ભગાવી ભરથાણા ગામ ખાતે આવેલા ગંગા માતાના મંદિર પાછળની ગલીમાં મૂકી નાસી ગયો હતો. પોલીસે પીછો કરી થાર કાર સુધી પહોંચી હતી. ત્યારબાદ થાર ગાડીનો ડાબી બાજુના દરવાજાનો કાચ તોડી દરવાજો ખોલી ગાડીમાં જોતા એક RC બુક, ડ્રાઇવિંગ લાયસન્સ અને એક મોબાઈલ ફોન તથા એક જીવતો કાર્ટીઝ 8mm KF લખાણ અને સ્કૂલના સર્ટી કોરી ચેકબુક મળી આવી હતી. થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઉત્તરાયણ પોલીસમાં જાણવા જોગ નોંધ કરવા સાથે થાર કારના ચાલકને શોધી કાઢવા અલગ થીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આરોપી ભરથાણા ગામની સીમમાં ભરથાણા ટી પોઈન્ટ પાસે આવેલા વેલેરિયો હોમ્સ સોસાયટીની પાછળ ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી આધારે પોલીસે છાપો માર્યો હતો. જેમાં આરોપી દિલીપસિંહ પ્રતાપસિંહ ચુડાવતને દેશી હાથ બનાવટનો તમંચો અને કાર્ટીઝ સાથે પકડી પાડ્યા છે. આરોપી ઝડપાતા ઉત્તરાયણ અને રાજસ્થાનના 3 જેટલા ગુના ઉકેલાઈ ગયા છે. દેશી હાથ બનાવટનો એક તમંચો, 3 જીવતા કાર્ટીઝ અને 3 તથા 2 મોબાઈલ ફોન અને મહિન્દ્રા કંપની થાર મળી કુલ 10.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલા એક કાપડ કારખાનાના માલિક સાથે આશરે ₹4,39,44,545 રકમની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ છેતરપિંડીમાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓને સચિન GIDC પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં કારખાનાના સેલ્સમેન, 2 દલાલો અને 17 વેપારીઓ સહિત કુલ 21 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મૂળ દિલ્હીના વતની અને હાલ વેસુ ફ્લોરન્સ બિલ્ડિંગમાં રહેતા અમિત સૂરજ મોહન વિગ સચિન GIDCમાં વિગ વિવ્સ પ્રાઇવેટ લિમિટેડ નામે કાપડનું કારખાનું ચલાવે છે. તેમના કારખાનામાં છેલ્લા 7 વર્ષથી દ્રોણ રવિ ખન્ના સેલ્સમેન તરીકે કાર્યરત હતો. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે રહેતા રાજેશ ખન્ના અને સીતાપુર ખાતે રહેતા રવિ બ્રિજ મોહન ખન્ના કાપડ દલાલીનું કામ કરતા હતા. વર્ષ 2024માં અમિત વિગના પિતાની તબિયત લથડતા જાન્યુઆરી 2024થી જુલાઈ 2024 દરમિયાન તેઓ પિતાની સેવામાં વ્યસ્ત હોવાથી કારખાના પર આવી શક્યા ન હતા. આ સમયગાળા દરમિયાન કારખાનાનો સંપૂર્ણ વ્યવહાર સેલ્સમેન દ્રોણ સંભાળતો હતો. આ તકનો ગેરલાભ ઉઠાવીને દ્રોણે દલાલ રવિ અને રાજેશ મારફતે ઉત્તર પ્રદેશના કાનપુર, મેરઠ, સીતાપુર, જોધપુર અને પ્રયાગરાજ સહિતના વિસ્તારના 17 વેપારીઓને કુલ ₹4,79,44,545ની કિંમતનું કાપડ ઉધારમાં આપ્યું હતું. જોકે આ કાપડનું પેમેન્ટ ક્યારેય ચૂકવવામાં આવ્યું ન હતું. જુલાઈ 2024માં અમિત વિગ કારખાના પર પાછા ફર્યા ત્યારે તેમણે હિસાબ તપાસ્યો. આ તપાસમાં તેમને જાણ થઈ કે આ વેપારીઓએ કાપડના નાણાં ચૂકવ્યા ન હતા. જ્યારે અમિત વિગે વેપારીઓને ફોન કરીને ઉઘરાણી કરતા તેમણે નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. દલાલોએ પણ પોતાના હાથ ઊંચા કરી દીધા હતા. આખરે અમિત વિગે સેલ્સમેન દ્રોણ, દલાલ રવિ અને રાજેશ તથા 17 વેપારીઓ સહિત કુલ 21 જણા વિરુદ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન સચિન GIDC પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે રાજસ્થાન ખાતેથી આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ રઈશ, મોહમ્મદ તાહિર શેખ અને મોહમ્મદ અફઝલ મોહમ્મદ ઇકબાલ શેખ છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ બંને તપાસ હાથ ધરી છે. આ મોટા પાયે થયેલી છેતરપિંડીમાં અન્ય કોણ સંડોવાયેલું છે
અને કયા કયા વિસ્તારોમાં આ પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સુરતના ઉધના સ્થિત આવેલા શ્રી માધવ ગૌશાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 1000થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે ગૌસેવકો દ્વારા રક્તદાતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. શ્રી માધવ ગૌશાળા ખાતે દિવ્યાંગ બીમાર ગાયોની સારવાર અને સેવા કરવામાં આવે છે. તેમજ ગૌશાળા ખાતે મહાદેવજીનું સુંદર મંદિર આવેલું છે. રક્તદાન શિબિરમાં રક્તદાન કરી અન્ય વ્યક્તિના જીવ બચાવવાના સમાજ સેવાના કાર્યમાં સહભાગી થવા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી. શહેરના ઉધના વિસ્તારમાં આવેલા શ્રી માધવ ગૌશાળા ખાતે માનવ સેવા અને ગૌ સેવાના સંગમરૂપ મહારક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ 1000થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવાનો હતો, જેને ધ્યાનમાં રાખી ગૌ સેવકો દ્વારા શ્રદ્ધાળુઓ, યુવાનો અને શહેરીજનોનો સંપર્ક સાધી રક્તદાન માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન દાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સમાજ સેવા માટે પોતાની જવાબદારી નિભાવી. રક્તદાન કરતા અનેક યુવાનો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉમટેલી હાજરી શહેરમાં માનવતા અને પરોપકારના સંદેશને વધુ મજબૂત બનાવ્યો. શ્રી માધવ ગૌશાળા, જ્યાં દિવ્યાંગ અને બીમાર ગાયો માટે સતત સેવા કાર્ય ચાલે છે, ત્યાં પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ નિયમિત રીતે યોજાતી રહે છે. ગૌશાળામાં મહાદેવજીનું સુંદર મંદિર પણ આવેલું છે, જ્યાં રોજિંદી આરતી અને ભક્તિમય પ્રવૃત્તિઓ દ્વારા આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. આ મહારક્તદાન શિબિરની સફળતા પાછળ ગૌ સેવકોની નિસ્વાર્થ મહેનત અને શહેરના માનવીય ભાવનાવાળા નાગરિકોનો સહયોગ રહેલો છે. અંતે સંગઠન તરફથી લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાની અને વધુમાં વધુ લોકોને જીવન બચાવતી આ સેવા સાથે જોડાવાની અપીલ કરવામાં આવી છે. અધ્યક્ષ આજ રોજ ઉધના ખાતે આવેલ નિરાધાર દિવ્યાંગ બીમાર ગૌશાળા છે. આ ગૌશાળામાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને શ્રાવણ માસ નિમિત્તે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આપના 12:30 વાગ્યા છે. 12:30 સુધીમાં 550થી વધુ યુનિટ એકત્રિત થઈ ચૂકી છે અને જે આપણે સંકલ્પ લઈને ચાલ્યા હતા કે જે 1000 યુનિટ આપણે સુધી પહોંચીશું, પણ મહાદેવજી અને નંદી મહારાજની કૃપાથી જેટલું શક્ય બનશે 700, 800, 900 તે યુનિટ આજે શક્ય પૂર્ણ થશે. શ્રી માધવ ગૌશાળાની પરિસરમાં જ્યાં દિનરાત ગૌ સેવા અને માનવ સેવાનો યજ્ઞ યથાવત ચાલે છે, ત્યાં યોજાયેલી આ મહારક્તદાન શિબિર એ માત્ર એક આયોજન નથી. શ્રી માધવ ગૌશાળા દ્વારા યોજાયેલા આ મહારક્તદાન શિબિરે રક્તદાન જેવી મહાન સેવામાં શહેરીજનોને જોડ્યા હતા, જ્યાં ગૌ સેવા અને માનવ સેવા સાથે મજબૂત સંદેશ પણ અપાયો કે એક થેલી રક્ત એક જીવ બચાવી શકે. આવી પ્રવૃત્તિઓથી શહેરમાં સેવા ભાવના વધુ મજબૂત બને. સચિન વિસ્તારમાં ઉત્તર ભારતીય સંઘ અને ભાજપના આગેવાન અજીત સિંહના નેતૃત્વમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો નાગરિકોએ હાજરી આપી અને 18થી વધુ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. સાથે જ યુવાનો દ્વારા આયોજિત રક્તદાન શિબિરે માનવતાની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સચિન વિસ્તારમાં ઉત્તર ભારતીય સંઘ અને ભારતીય જનતા પાર્ટી ભાજપના સક્રિય કાર્યકર્તા અજીત સિંહના નેતૃત્વ હેઠળ ભવ્ય સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ જેવી 18થી વધુ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરીને સામાજિક સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગે થઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રક્તદાન શિબિર હતું, જેમાં યુવાનોએ મોટા પ્રમાણમાં રક્તદાન કરીને માનવતાની સેવામાં પોતાનું યોગદાન આપ્યું. આયોજકો દ્વારા મહત્તમ રક્ત યુનિટ એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં નોંધપાત્ર સફળતા મળી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્થાનિક કોર્પોરેટર રીના અરજીસિંહ રાજપૂત, ચિરાગ સોલંકી, હસમુખભાઈ નાયકા અને પિયુષાબેન પટેલે હાજરી આપી હતી. તેમણે આ પ્રયાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થકી સામાન્ય જનતા સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનું કામ અસરકારક રીતે થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં સચિન અને આસપાસના વિસ્તારોના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને સરકારી યોજનાઓનો લાભ લીધો.
આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ અને આવકના દાખલા જેવી સેવાઓ માટે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. આયોજકો દ્વારા સરકારી યોજનાઓની માહિતી આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી લોકોને આ યોજનાઓનો લાભ લેવામાં સરળતા રહે. विशेष बस सेवा के कार्यक्रम चालू है, हेल्थ चेकअप चालू है, ब्लड कैंप चालू है, आधार कार्ड का सुधारा चालू है, वोटिंग कार्ड का सुधारा चालू है, आवक का दाखला, आयुष्मान कार्ड, मतलब तरह तरह के टोटल 18 किस्म की सेवा काम यहाँ पर चालू है. और कितने लोग यूनिट दे चुके हैं खून अभी तक? लगभग 30 क्रॉस कर रहा है. हम लोग का लक्ष्य है कि 50 से 100 बोतल तक ये आज ब्लड डोनेशन कराएंगे. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ઉત્તર ભારતીય સંઘ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સામાજિક સેવા અને સરકારી યોજનાઓના પ્રચાર પ્રસારનું કામ સતત કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમે સચિન વિસ્તારમાં સામાજિક એકતા અને જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.